નમસ્કાર મિત્રો, હું છું લક્ષ્મણ સુથાર. આજ ફરી તમારી વચ્ચે આવે છું એક નવી માહિતી લઈને. જો તમે એક રેશન કાર્ડ ધારક છો અને તમારી ઈ-કેવાયસી હજી સુધી તમે કરાવી નથી, જો પેન્ડિંગ હોય તો તમે તમારા મોબાઈલમાંથી ઓનલાઈન ઘરે બેઠા ઈ-કેવાયસી કરી શકો છો. તેના માટે સૌપ્રથમ તમારે માય રાશન નામનું એપ્લિકેશન છે તે તમારે ડાઉનલોડ કરવાનું રહેશે, જે પ્લે સ્ટોર પરથી તમે ડાઉનલોડ કરી શકો છો. આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમારે તેમાં એક એકાઉન્ટ ઓપન કરવાનું રહેશે અને ત્યાર પછી તમારે એ એકાઉન્ટ પર લોગિન કરવાનું રહેશે. મિત્રો, આ એકાઉન્ટ પર લોગિન કર્યા પછી તમે ઈ-કેવાયસી જે છે તે સરળ રીતે કરી શકો છો. તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે આધાર ઈ-કેવાયસી, એના પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી અહીં ડાઉનલોડ આધાર ફેસ એપ એ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. અહીં લિંક આપેલું છે તેના પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં જે એપ્લિકેશન છે જે ડાઉનલોડ થઈ જશે. અને ત્યાર પછી અહીંયા નીચે એક બોક્સ આપ્યું છે તેના પર ક્લિક કરી અને કાર્ડની વિગતો મેળવો એના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારે કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે, પછી કેપ્ચા ડાયલ કરવાનો રહેશે અને કાર્ડના સભ્યોની વિગતો મેળવો એના ઉપર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે. તમે અહીંયા જોઈ શકો છો કે જે આ રેશન કાર્ડમાં જેમની પણ કેવાયસી પેન્ડિંગ છે તેમનું અહીંયા નામ આવી જશે અને તમે કયા સભ્યની કેવાયસી કરવા માગો છો તે વ્યક્તિને અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને આગળ વધવાનું રહેશે. ત્યાર પછી તમારે અહીંથી સંમતિ આપવાની રહેશે અને ઓટીપી જનરેટ કરવાના ઉપર ક્લિક કરવાનું રહેશે. તમારા એક આધાર સાથે જે લિંક મોબાઈલ નંબર છે તેના ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી દાખલ કર્યા પછી તમારે ફેસ ઓથેન્ટિકેશન કરવાનું રહેશે, એટલે કે તમારા જે ઇન્સ્ટોલ કર્યું હતું એપ્લિકેશન તે તમારા ચહેરાને સ્કેન કરશે અને આ રીતે તમે સરળ રીતે ઘરે બેઠા આધાર ઈ-કેવાયસી કરી શકો છો.